ભાવનગર મેડિકલ કોલેજના છાત્રો સાથે 2025માં થયેલી રેગિંગની ઘટના મામલે 4 જે દોષિતો હતા તેમની સજા માફીને લઈને એબીવીપી છે તે આક્રમક મૂડમાં આવ્યું છે અને સાથે જ 24 કલાકનું અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે વાઇસ ચાન્સેલરને જે સજા માફીનો નિર્ણય લેવામાં આવ્યો છે તે પરત ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધ થશે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। ભાવનગર શહેર જાણે રેગિંગની ઘટનાનું હબ બની ગયું હોય તેવી એક પછી એક ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનાઓ છે તે વારંવાર સામે આવતી રહે છે। માર્ચ 2025માં એક રેગિંગની ઘટના છે તે સામે આવી હતી અને આ રેગિંગની ઘટનામાં 4 જેટલા જે દોષિતો હતા તેમને 2 વર્ષ સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા। તેમનું ડિગ્રી સર્ટિફિકેટ છે તે હોલ્ડ કરી દેવામાં આવ્યું હતું, તેમને જે હોસ્ટેલમાંથી છે તે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા। પરંતુ આ જે 4 જેટલા વિદ્યાર્થીઓ હોય તેની સાથે ભાવનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર ભરત રામાનુજને સોફ્ટ કોર્નર હોય, તેના કોઈ સગાવાલા થતા હોય તે રીતે છે તેમની સજા છે તે માફી કરી દેવામાં આવી છે તેવા આક્ષેપ છે તે એબીવીપી દ્વારા લગાવવામાં આવ્યા છે અને એબીવીપી દ્વારા ગઈકાલે ભારે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું હતું। બપોરે 1 કલાકે એબીવીપીના વિદ્યાર્થી નેતાઓ છે તે યુનિવર્સિટીના જે કાર્યાલય ખાતે છે તે આવી પહોંચ્યા હતા અને ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સાંજે 6:30 કલાક સુધી એબીવીપી દ્વારા છે યુનિવર્સિટીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો। વાઇસ ચાન્સેલર ભરત રામાનુજ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને અનેક વેધક સવાલો છે તેમના દ્વારા કરવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે એબીવીપી છે તે સખત શબ્દોમાં આને વખોડી નાખે છે। એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કે શા માટે આ જે વિદ્યાર્થીઓ છે તેની સજા છે તે ઘટાડી દેવામાં આવી છે। 2 વર્ષની સજા છે તે એન્ટી રેગિંગ કમિટી દ્વારા કરવામાં આવી હતી, તેને બદલે 1 વર્ષ ને 3 મહિનામાં જ તેની સજા છે તે પૂરી કરી દેવામાં આવી છે। આ વિદ્યાર્થીઓએ ગઈકાલે પોતાનું ઇન્ટર્નશિપ પણ ચાલુ કરી દીધું છે। ભરત રામાનુજે જો પત્રકારોને તેમણે કહ્યું હતું કે 2 વર્ષમાં તેમની ઇન્ટર્નશિપ તેઓ પૂરી ન કરે તો પછી વિદ્યાર્થી છે તે એમબીબીએસ તેનું પૂર્ણ નથી જાહેર કરાતું, પરંતુ ભરત રામાનુજને ખબર નહીં હોય ભરત રામાનુજે જે નિર્ણય લીધો છે તેમાં તેમણે વિચાર નથી કર્યો। આ વિદ્યાર્થીઓ છે તેમને 2 વર્ષ ને 2 મહિના સમય વીતી ગયો છે, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે તો કયા મોઢે ભરત રામાનુજ કહી રહ્યા છે કે 2 વર્ષમાં ઇન્ટર્નશિપ છે તે પૂરી કરવી પડે। સાથે જ કેન્દ્ર સરકારનો અન્ય એક નિર્ણય છે કે જો કોઈ સજા છે વિદ્યાર્થીઓને આપવામાં આવી હોય તો તેમણે 2 વર્ષમાં જ સજા પૂર્ણ કરી દેવી તેવું ફરજિયાત નથી, 2 વર્ષ પછી પણ તેઓ ઇન્ટર્નશિપ છે તે કરી શકે છે। આ મામલે ઉગ્ર રજૂઆત કરવા પહોંચેલા એબીવીપીના કાર્યકરોએ કે આ પ્રકારનો વિરોધ કર્યો હતો તે એકવાર વિડીયોમાં તમે જોઈ લો। नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते, किसी का इल्ला, किसी का बिल्ला, किसी का झंडा लाल है, इस बदले को रोक सके वो कोई माई का लाल है। विस्सी हमसे डरता है, पुलिस को आगे करता है, और विस्सी हमसे डरता है, पुलिस को आगे करता है। हाय रे विस्सी, हाय हाय, हाय रे विस्सी, हाय हाय, एक कटोरी दो समोसा, विस्सी तेरा क्या भरोसा, एक कटोरी दो समोसा, विस्सी तेरा क्या भरोसा, जूते मारो सालों को, शिक्षा के रखवालों को, जूते मारो सालों को, शिक्षा के
આપે વિડીયોમાં જોયું તે પ્રમાણે ઉગ્ર વિરોધ છે તે એબીવીપી દ્વારા કરવામાં આવ્યો હતો. એબીવીપીના કાર્યકરો છે તે પોતા ભરત રામાનુજની ચેમ્બરમાં છે તે સૂઈ ગયા હતા. આમ કહી શકાય કે એબીવીપીના જે ભરત રામાનુજ છે તેઓ પણ એક કાર્યકર હતા અને એબીવીપીના તેની સામે જ વિદ્યાર્થીઓ છે રોષે ભરાયા હતા, કારણ કે તેણે જે નિર્ણય લીધો છે તે ગેરબંધારણીય છે, ગેરવ્યાજબી નિર્ણય છે. ભાવનગરને કલંકિત કરતી આ જે ઘટનાઓ ઘટે છે તેમાં સજા માફી કરી દેવામાં આવતા અનેક રોષ છે તે ઊભો થયો છે. તેમની સામે પણ અનેક સવાલો છે તે થયા હતા, વેધક સવાલો છે પણ તે પણ એબીવીપીના કાર્યકરોએ કર્યા હતા. તેમાં તેમના દ્વારા પૂછવામાં આવ્યું હતું કે રેગિંગ જેવી ઘટનામાં સજા માફ કરવાથી ભવિષ્યમાં આવી ઘટના નહીં બને તેના જવાબદાર કોણ રહેશે? ત્યારે કહ્યું કે જવાબદાર હું નહીં રહું. સાથે જ એબીવીપી દ્વારા સવાલ પૂછવામાં આવ્યો હતો કે તે સમયની એન્ટી રેગિંગ કમિટીમાં રહેલા પ્રતિષ્ઠિત સભ્યો જે છે તો શું તેમનો નિર્ણય છે તે ખોટો હશે? શું તે લોકો ખોટો હશે? તમે તેને ખોટા પાડવા માંગો છો માટે આ પ્રકારનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે કે કેમ? તેવા પણ સવાલો છે તે કરવામાં આવ્યા હતા. અને સાથે કહેવામાં આવ્યું હતું કે સજા માફ કરવાના બદલે આર્થિક દંડ લાદવાનો જે નિર્ણય કેમ આમાં લેવામાં નથી આવ્યો. એન્ટી રેગિંગ કમિટીની 7 જેટલી બેઠકો મળી હતી, તેમાં પણ સજા છે તે યથાવત રાખવામાં આવી છે. તો શા માટે ભરત રામાનુજ તમારા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેને લઈને એબીવીપી ગઈકાલે આકરા પાણીએ થયું હતું અને હવે 24 કલાકનું અલ્ટિમેટમ છે તે વીસીને આપી દેવામાં આવ્યું છે. વીસી દ્વારા પણ કોઈ જવાબ છે તે પ્રત્યુત્તર આપવામાં નહોતો આવ્યો. ગઈકાલે પણ જ્યારે એબીવીપી 1:30 કલાકે પહોંચ્યું હતું, ત્યારબાદ બપોરે 3 કલાકે એને સિવાયના કાર્યકરો પણ ત્યાં પહોંચ્યા હતા. આમ કહી શકાય કે ભાવનગરના ઇતિહાસમાં પહેલી વખત એવી ઘટના છે, એક પત્રકાર તરીકે મેં સામે જોઈ હતી કે એબીવીપી અને એનએસયુઆઈ બંને એક લડત ક્યારેય કરતા નથી હોતા, પરંતુ વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં રાખીને બંને જે વિદ્યાર્થીઓની પાંખ છે તે બંને કાલે એક થયા હતા અને એક સુરે અવાજ ઉઠાવ્યો હતો કે ભાવનગર માટે આ શરમજનક ઘટના છે, આ જઘન્ય કૃત્ય છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે, રેગિંગ કરવામાં આવ્યું છે. સાથે જ પેશાબ પીવડાવવાની પણ ટ્રાય છે તે કરવામાં આવી હતી, માર મારવામાં આવ્યો હતો, તેમનો જે મોબાઈલમાં જે પોતાની પ્રાઇવેટ ચેટ છે તે વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. લેખિતમાં વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું છે. તો શા માટે 4 વિદ્યાર્થીઓ માટે તમને સોફ્ટ કોર્નર જાગ્યો છે? તેવા અનેક સવાલો કર્યા હતા. પરંતુ જાણે મગનું નામ મરી પાડવા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ભરત રામાનુજ તે તૈયાર જ ન હોય તે પ્રમાણે એક પણ જવાબ છે તેમણે આપ્યો ન હતો. આ જોવું રહ્યું. આગામી સમયમાં રાજ્ય સરકારે આની ગંભીરતાથી નોંધ લેવી પડશે. ભાવનગરના નેતાઓ છે તેમણે પણ આની નોંધ લેવી પડશે કે આ પ્રકારના નિર્ણય છે તે લેવામાં વીસી તો છે તે આગળ ભાવનગરમાં આવતા હોય છે ને કાલ ઉઠીને તેઓ ચાલ્યા જશે, પરંતુ ભાવનગરની પ્રતિષ્ઠા છે તે ખરડાઈ રહી છે. ભાવનગર યુનિવર્સિટી સાથે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીનું નામ જોડાયેલું છે અને આ યુનિવર્સિટીમાં જો આવા જઘન્ય કૃત્ય થતા હોય અને આ પ્રકારે વીસી ભરત રામાનુજ તો આ છોકરાઓને છાવરવા જતા હોય, તેમની સજા માફી કરી દેતા હોય તો આ પ્રકારનો નિર્ણય છે તે યોગ્ય નથી. તેમનો નિર્ણય છે તે ગેરવ્યાજબી છે, માટે આ તેમનો નિર્ણય છે તે પરત ખેંચાવો જોઈએ તેવી પણ લોકમુખે અત્યારે માંગ ઉઠી રહી છે. જોવું રહ્યું 24 કલાકનો અલ્ટિમેટમ એબીવીપી આપ્યું છે. આગામી 24 કલાકમાં એબીવીપી કયા પ્રકારના નિર્ણય લે છે કે પછી ઘીના ઠામમાં ઘી પડી જાય છે તે તો આવનારો સમય જ કહેશે. યશપાલ સિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.